ઓકે, સ્વાગત છે આપ સૌનું સ્ટુડન્ટ્સ. હવે આ જે ટૉપિક છે આપણી જે રિક્રુટમેન્ટ અહીંયા આવી છે 444 નંબરની, એમાં આ ટૉપિક ટ્રાન્સમિશન લાઇન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં વ્યવસ્થિત રીતે લખેલો છે, એટલે કે આ એક્ઝામમાં પૂછાવાનો છે. હવે MCQ ખાલી કરવાથી આપણા કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય, આપણે થોડા કોન્સેપ્ટ ક્લિયર કરીએ. ચલો ખાસ સમજજો અહીંયા. ચલો હવે જો આ ટૉપિક છે કયો છે, ટ્રાન્સમિશન લાઇન પેરામીટર. તો તમને ખ્યાલ છે RLC કુલ ટોટલ ચાર પેરામીટર છે અહીંયા, RLC અને G. ક્લિયર છે? તમને ખ્યાલ જ હશે કે આપણે ટ્રાન્સમિશન લાઇન જે હશે આપણે કન્સિડર કરીશું પહેલાં શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની આપણે વાત કરી લઈએ. શોર્ટ ટ્રાન્સમિશન લાઇન શાની વાત કરીશું આપણે? શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. તો આ શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં પરીક્ષામાં પૂછાય કે કેટલા કિલોમીટર સુધી આની લેન્થ હશે, તો 0 થી 80 કિલોમીટર. બરાબર છે. અમુકમાં 0 થી 75 કિલોમીટર પણ હશે, અમુક બુકમાં. ક્લિયર? પણ આપણે આ 0 થી 80 કિલોમીટર ગણીને ચાલવાનું. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની વાત કરું છું. પછી આમાં એક હશે પાવર એંગલ, જેને ડેલ્ટા કહીશું. હવે આમાં જે પાવર એંગલ હશે એ અંદાજિત આપણે 0 ડિગ્રીથી લઈને 5 ડિગ્રી સુધીનો હોય છે. ક્લિયર? શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે આટલું યાદ રાખવાનું. ક્લિયર? પછી સર્જ ઇમ્પિડન્સ લોડિંગ, એમાં તમે જોશો તો કેટલા મેગાવોટ, તો યાદ રાખજો 100 મેગાવોટ અંદાજિત આપણે કાઉન્ટ કરીશું. અને પેરામીટર જે હશે આમાં RL હશે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં. ક્લિયર છે કે નહીં? હવે આને રિપ્રેઝેન્ટ આપણે કરીશું જ્યારે બી, ત્યારે આપણે R અને L સર્કિટનો આપણે ઉપયોગ કરીશું. ક્લિયર છે? RL સર્કિટનો આપણે ઉપયોગ કરીશું રિપ્રેઝેન્ટ કરવા માટે. અને વોલ્ટેજ લેવલ જે હશે વેરી ઇમ્પોર્ટન્ટ 20 kV સુધી. ચલો ફરીથી આપણે રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે 0 થી 80 કિલોમીટરની આની લેન્થ હશે. ક્લિયર છે? 0 થી 5 ડિગ્રી જે હશે આનું ડેલ્ટા એંગલ હશે. ક્લિયર છે? સર્જ ઇમ્પિડન્સ લોડિંગની વાત કરીએ આપણે. ક્લિયર? તો આમાં તમે જોશો તો 100 મેગાવોટ અને પેરામીટર કયા હશે? RL હશે. રિપ્રેઝેન્ટેશન આપણે RLથી કરીશું. અને 20 kV સુધી આની વોલ્ટેજ લેવલની ક્ષમતા હોય છે. ક્લિયર થયું? ચલો વાત કરીએ આપણે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન. મીડિયમ ટ્રાન્સમિશન લાઇન જો ડાયરેક્ટ આ ફેક્ચ્યુઅલ એટેચ પરીક્ષામાં પૂછાશે. મીડિયમ ટ્રાન્સમિશન લાઇન આપણે વાત કરી લઈએ ફટાફટ, ટાઈમ વેસ્ટ નહીં કરીએ. હવે જો આપણે 0 થી 80 સુધી હતું, તો હવે આપણે 80થી આગળ વધીશું. એટલે કે 80 કિલોમીટરથી લઈને 200 કિલોમીટર સુધી. યાદ રાખજો 80થી લઈને 200 કિલોમીટર. ક્લિયર? અને એંગલ યાદ રાખજો 5થી લઈને 15 ડિગ્રી સુધી. આનો એંગલ યાદ રાખજો તમે 5થી લઈને 15 ડિગ્રી સુધી. ક્લિયર? સર્જ ઇમ્પિડન્સ લોડિંગની વાત કરીએ આપણે તો 100 થી લઈને 300 અંદાજિત આટલા મેગાવોટ યાદ રાખજો તમે. અને જે આના પેરામીટર હશે R પણ હશે, L પણ હશે અને C પણ હશે. જો પરીક્ષામાં પૂછાય કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે કેપેસિટન્સને આપણે શું કરીએ છીએ? નેગ્લેક્ટ કરીએ છીએ. બરાબર? પણ મીડિયમ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે RLC લઈએ છીએ. યાદ રાખજો. ક્લિયર છે કે નહીં? અને સર્કિટ રિપ્રેઝેન્ટેશનમાં યાદ રાખજો આપણે T ટાઈપ હશે અને આમાં પાઈ ટાઈપ હશે. T ટાઈપ અને પાઈ ટાઈપ અને RLC અને RLC યાદ રાખજો આટલી વસ્તુ. ક્લિયર? અને એની જે વોલ્ટેજ લેવલ જે હશે 20થી લઈને અંદાજિત આપણે 100 kV સુધી રાખીશું. 100 kV. ચલો 20થી લઈને 100 kV સુધી આપણે વોલ્ટેજ લેવલ હશે આનું. ક્લિયર થયું કે નહીં? તો આપણે મીડિયમ ટ્રાન્સમિશન લાઇનની વાત કરીએ આપણે, તો ફરી આપણે રિવિઝન કરી લઈએ. મીડિયમ ટ્રાન્સમિશન લાઇન માટે 80થી લઈને કેટલા કિલોમીટર સુધી? યાદ રાખજો 80થી લઈને 200 કિલોમીટર. ક્લિયર? એંગલની વાત કરીએ ડેલ્ટા. બરાબર? જેને આપણે કહીશું પાવર એંગલ. પાવર એંગલ આપણે વાત કરીએ, પાવર એંગલની વાત કરીએ તો 5 થી 15. જો પહેલાંમાં 0 થી 5 હતો, અહીંયા 5 થી 15. ક્લિયર? પછી આપણે વાત કરીશું તો 100 થી લઈને 300 મેગાવોટ સુધી. ક્લિયર? અને અહીંયા તમે જોશો તો આપણે અહીં R પણ આવશે, L પણ આવશે અને C પણ આવશે. 3 આવશે. ક્લિયર? અને આમાં જે પેરામીટર હશે, મતલબ સર્કિટ રિપ્રેઝેન્ટેશન આપણે વાત કરીએ તો T પણ હશે, T શેપમાં નેટવર્ક હશે એનું, અને પાઈ શેપમાં હશે અને RLC. ક્લિયર? યાદ રાખજો આટલી વસ્તુ. નેક્સ્ટ જે છે એ 20થી લઈને 100 kV સુધી આનું વોલ્ટેજ લેવલ હશે. ચલો આપણે પૂરી કરી શોર્ટ ટ્રાન્સમિશન લાઇન અને મીડિયમ ટ્રાન્સમિશન લાઇન S અને L. હવે આપણે વાત કરીશું લોંગ ટ્રાન્સમિશન લાઇન. વેરી ઇમ્પોર્ટન્ટ લોંગ ટ્રાન્સમિશન લાઇન. ચલો લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં યાદ રાખજો તમે ખાસ, તો 200થી આપણે 200 કિલોમીટરથી જેટલી બી ટ્રાન્સમિશન લાઇન હશે, મતલબ કે 200થી વધારે હશે તો સમજો લોંગ ટ્રાન્સમિશન લાઇનની કેટેગરીમાં આવશે. એંગલની વાત કરીએ તો 15 ડિગ્રીથી વધારે પાવર એંગલની વાત કરું છું હું. કોની વાત કરું છું? પાવર એંગલ. અને બીજી વાત કરીએ આપણે તો અહીંયા જો ચારે ચાર આવીએ છીએ R, L, C અને G.
ક્લિયર છે કે નહીં? સિરીઝ પેરેલલ યાદ રાખજો, આપણે રિપ્રેઝન્ટેશન સિરીઝમાં કરીશું અને પેરેલલમાં કરીશું, સિરીઝમાં અને પેરેલલમાં કરીશું, યાદ રાખજો. ક્લિયર છે કે નહીં? અને RLC અને G યાદ રાખજો ખાસ. ચલો, અને આમાં યાદ રાખજો, આમાં પેરામીટર જે હશે કયું હશે? તો જો શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટેનું પેરામીટર કોન્સન્ટ્રેટિંગ હશે, બરાબર, કોન્સન્ટ્રિક હશે. અને આમાં જે હશે લોંગ ટ્રાન્સમિશનમાં ડિસ્ટ્રીબ્યુટેડ હશે, બરાબર, ડિસ્ટ્રીબ્યુટેડ હશે. અને યાદ રાખજો, આનું વોલ્ટેજ લેવલ 100 kVથી પણ વધારે હશે. આમાંથી એક ક્વેશ્ચન બનશે જ, આમાંથી એક ક્વેશ્ચન તો બનશે જ. શોર્ટ ટ્રાન્સમિશન લાઇન 0 થી 80, 80થી યાદ રાખજો 200 અને 200થી વધારે એટલે કે લોંગ ટ્રાન્સમિશન લાઇન. પછી 0 થી 5, 5 થી 15 અને 15થી અબવ એટલે કે પાવર એંગલની આપણે વાત કરી. પછી 100 મેગાવોટ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે સર્જ લોડિંગ ઇમ્પિડન્સ હશે 100 થી 300 અને 300થી વધારે હશે તો લોંગ ટ્રાન્સમિશન લાઇન, બરાબર. પહેલાં હશે RL હશે, પછી હશે RLC હશે, પછી હશે RLCG હશે. ક્લિયર? અને મીડિયમ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે વાત કરીએ તો જો T ટાઈપ હશે અને પાઈ ટાઈપ હશે. ક્લિયર છે? સર્કિટ રિપ્રેઝન્ટેશનની આપણે વાત કરી દઈએ. અને કોન્સન્ટ્રેટ શોર્ટ અને મીડિયમમાં હશે, લોંગમાં યાદ રાખજો ડિસ્ટ્રીબ્યુટેડ પેરામીટર હશે, બરાબર. અને બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા વોલ્ટેજ લેવલ શોર્ટ ટ્રાન્સમિશનમાં 20 kV, મીડિયમ ટ્રાન્સમિશન માટે 20 થી 100 kV અને 100 kVથી પણ વધારે એટલે કે આપણે વાત કરીશું લોંગ ટ્રાન્સમિશન લાઇનની. આ વાત શાની કરી? આપણે વોલ્ટેજ લેવલની વાત કરી, વોલ્ટેજ લેવલની આપણે આ ચર્ચા કરી. ક્લિયર છે કે નહીં? ચલો, હવે જો શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની આપણે વાત કરીએ તો ABCD જે પેરામીટર હશે, ABCD પેરામીટર જે હશે, હું વાત કોની કરું છું ભાઈ? વાત કરું છું હું ઓવરહેડ લાઇનની. કોની વાત કરું છું? ઓવરહેડ લાઇનની હું વાત કરું છું. તો એમાં ABCD પેરામીટર હશે, આપણે વાત કરીએ તો આમાં બે કન્ડિશન તમે જોશો તો કઈ કન્ડિશન હશે? એક તો રેસિપ્રોકલ કન્ડિશન હશે અને એક હશે સિમેટ્રિકલ હશે. તો જો રેસિપ્રોકલની અંદર યાદ રાખજો, શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની આપણે વાત કરીએ, શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની વાત કરું તો યાદ રાખજો ખાસ, એમાં આપણે ABCD તો જો અહીંયા 1, અહીંયા Z 0 1, બરાબર છે, યાદ રાખજો ખાસ. અને આમાં તો બહુ ફેવરેટ ક્વેશ્ચન છે, જેટલી બી હમણાં રિસેન્ટલી એક્ઝામ આપી હતી એ બધી એક્ઝામમાં આ કોમન ક્વેશ્ચન હતું. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં રેસિપ્રોકલ કન્ડિશન અને સિમેટ્રિકલ કન્ડિશન માટે A બરાબર D હતું, બરાબર. આ જે છે ને સિમેટ્રિકલ કન્ડિશન છે. ક્લિયર થાય છે કે નહીં? પછી તમે જોશો તો મીડિયમ ટ્રાન્સમિશન લાઇનની અંદર ટી નેટવર્ક તમને જોવા મળશે, પાઈ જોવા મળશે. ક્લિયર છે? આની આપણે પછી ચર્ચા કરીશું એવું હશે તો. આમ તો કેવું ABCD જે હશે આપણે મેટ્રિક્સમાં લખીશું તો 1 + ZY/2 હશે અને Z1 + YZ/4 હશે, બરાબર. એ આપણે પછી શાંતિથી ચર્ચા કરીશું. અને 1 + YZ/4, બરાબર, આ યાદ રાખજો ખાલી. અને આમાં પણ એવું છે AD - BC = 1, આ રેસિપ્રોકલ કન્ડિશન. અને સિમેટ્રિકલમાં A બરાબર D. એટલે એ રીતે પાઈ માટે પણ હશે અને બીજું હશે એન્ડ કન્ડેન્સર માટે હશે, યાદ રાખજો. ચલો, લોંગ ટ્રાન્સમિશન લાઇનની આપણે વાત કરીએ, લોંગ ટ્રાન્સમિશન લાઇનની તો લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં તમે જુઓ હશે cos H આ રીતે હશે કે નહીં હોય? જો cos H, બરાબર. પછી હશે ZY અને અહીંયા હશે YZ અને બરાબર, આ રીતે યાદ રાખજો તમે. અહીંયા આ રીતે આવશો, જે મેટ્રિક્સ હશે ને આ રીતે બનશે ABC અને D, યાદ રાખજો આ રીતે, બરાબર. તો એમાં અહીંયા જે જેમ કે અહીંયા ટી જે હશે સર્કિટ રિપ્રેઝન્ટેશનની આપણે વાત કરીએ તો ટી ટાઈપ હશે અને પાઈ ટાઈપ હશે. તો એમાં ABCD આપણે મેટ્રિક્સ તો બનાવવો પડશે એમાં. ક્લિયર છે કે નહીં? પછી રેસિપ્રોકલ કન્ડિશન છે કે સિમેટ્રિકલ કન્ડિશન છે એ પણ એની ચકાસણી પણ આપણે કરવી પડશે. ક્લિયર? તો AB અને અહીંયા C આવશે ને અહીંયા D આવશે. ક્લિયર? ચલો આગળ વધીશું આપણે. પછી જો ડિસ્ટન્સ, પર્ટિક્યુલર ડિસ્ટન્સ પર શું હશે તો ટ્રાન્સમિશન લાઇન વોલ્ટેજ હશે તો 15 થી 30 કિલોમીટર અપ ટુ 400 કિલોમીટર સુધી હશે. તો એને અલગ અલગ વોલ્ટેજ લેવલ હશે, એની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ક્લિયર છે? ચલો હવે આપણે MCQની ચર્ચા કરીએ.